કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતી વિષયનું મોસ્ટ આઈપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમને તમારા બોર્ડ પરીક્ષાના પેપરમાં ખૂબ જ હેલ્પફુલ થશે. આમાંથી ઘણા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને તમારા બોર્ડના પેપરમાં બેઠે બેઠા જોવા મળી શકે છે. તો તમારે શું કરવાનું છે? તમારે માત્ર ને માત્ર આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે. અહીં જેટલા પણ પ્રશ્નો છે તેને તમારે જવાબ પાકા કરી લેવાના છે અથવા યાદ કરી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ થી શરૂઆત કરીએ, જેમાં વિભાગ એમાં તમે 20 ગુણ મેળવી શકો છો. વિભાગ બી પણ તમને 20 ગુણનો જોવા મળે છે. વિભાગ એ શેમાંથી જોવા મળશે? તો કે પદ્યમાંથી. અને વિભાગ બી શેમાંથી? તો કે ગદ્યમાંથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે કે અખિલ બ્રહ્માંડમાં કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો અખિલ બ્રહ્માંડમાં કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમારે અનુક્રમણિકામાંથી 8 થી 10 ગુણ તમને મળી શકે છે. તો અનુક્રમણિકાને ભૂલ ના કરતા, નહીં તો તમે 8 થી 10 ગુણ ખોઈ બેસશો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે અનુક્રમણિકાને સારી રીતે પાકી કરીને જવાની છે, જેનાથી તમે તમારા બોર્ડના પેપરમાં ખૂબ સારા ગુણ મેળવી શકો છો. અનુક્રમણિકા એક એવી વસ્તુ છે, જેમ કે હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે કેવા રોકડિયા ગુણ મેળવી શકીએ, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અનુક્રમણિકા પણ એક એવી જ વસ્તુ છે જેમાં તમે રોકડિયા ગુણ મેળવી શકો છો. તો અનુક્રમણિકાને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પાકી કરીને જવાની છે. હજી પણ ના આવડતી હોય તો એકવાર નજર મારી લો. તમને જેટલું યાદ રહે એટલું પાકું કરવાનું કોશિશ કરો. અથવા વિદ્યાર્થી મિત્રો તમારે અનુક્રમણિકા પાકી ના કરવી હોય તો મેં જેટલા તમને આઈએમપી પેપર સોલ્યુશન આપ્યા છે અત્યાર સુધી આપણી યુટ્યુબ ચેનલ ઉપર, જેટલા તમને મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન 2026ના જોવા મળે છે ગુજરાતી વિષયના, એ બધા પેપર સોલ્યુશન જોઈ લો. એમાંથી જ વિદ્યાર્થી મિત્રો અનુક્રમણિકા તમને પૂછાવાની છે. પ્રશ્ન 1, અખિલ બ્રહ્માંડમાં કૃતિનો સાહિત્ય પ્રકાર? તો કે પદ. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કવિ પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા? તો કે કવિ પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? તો કે 17મી સદીમાં. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 કે છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ લખો. તો કે છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ શું છે? તો કે કવિ રામનારાયણ વી પાઠક તેમના કવિનું નામ છે. પ્રશ્ન 4 છે વિદ્યાર્થી મિત્રો, પથ્થર થરથર ધ્રુજે. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે આ કાવ્યને શેમાંથી લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો કે છંદોલય બૃહતમાંથી આ કાવ્યને લેવામાં આવ્યું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો, જે એક વાક્યમાં તમને પૂછાતા હોય છે, એ લગભગ 4 જેવા કદાચ પૂછાતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આઈએમપી પ્રશ્નોને પાકા કરવાના છે. અહીં તમને એવું નથી કે આવું ને આવું પેપર તમારું બેઠું આવે, પરંતુ આમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો આ નથી કે બોર્ડનું પેપર તો તમને આવું ને આવું પેપર જોવા મળે. માત્ર શું છે વિદ્યાર્થી મિત્રો કે આ મોસ્ટ આઈએમપી પેપર છે, તો ઘણા પ્રશ્નો આમાંથી આવી શકે છે. એટલું તમારે યાદ રાખવાનું છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે અને શા માટે? તો કે ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? તો કે ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે. શેના નીરમાં? તો કે જમનાના. અને શા માટે? તો કે કારણ કે જમનાના નીર શ્યામ રંગના હોય છે, એટલા માટે ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? તો કે દૂરથી તેના પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વશમાં વિચારો આવે છે. તો ઉર્મિલાને અલગ અલગ ઘણા બધા વિચારો આવી જાય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7 કે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો કે ગામની ભાગોળે શા માટે લોકો એકઠા થયા હતા? તો કે ગામની ભાગોળે લોકો અચાનક આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા. તો કે એક ગામની સ્ત્રી હતી, તેને ખરાબ કૃત્ય કર્યું હતું, તેને ન્યાય આપવા ગામના લોકો ત્યાં એકઠા થયા હતા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મૂર્ખ વ્યક્તિ શું મનમાં જાણતો નથી? તો કે જે વ્યક્તિ મૂર્ખ હોય તે પોતાના મનમાં શું જાણી શકતો નથી? તો કે મૂર્ખ વ્યક્તિ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણી શકતો નથી. તો કે સાચી પ્રભુ ભક્તિ કોની કહેવાય? પ્રભુ ભક્તિથી કેવો આનંદ થાય એ મૂર્ખ વ્યક્તિ હોય તે જાણી શકતો નથી. તેને એ આનંદનો અનુભવ જ થઈ શકતો નથી કે પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન, જેમાં તમારે 4-5 વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જે તમને લગભગ 4 ગુણના નહીં પરંતુ 6 ગુણના પ્રશ્નો પૂછાતા હશે. તમારે ખાસ ગમે એટલા પૂછાય વિદ્યાર્થી મિત્રો, તમારે આમાંથી પૂછાય તો તમને ફાયદો જ થવાનો છે. કદાચ આ બંને પ્રશ્નો પૂછાઈ જાય તો તમને હેલ્પફુલ થાય, આમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાય તો પણ તમને હેલ્પ જ થવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો પ્રયત્ન કરવાનો છે. ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? તો કે ધીરજવાન જે ઉર્મિલા હતી તે ક્યારે મૂર્છિત થઈ ગઈ? તો કે ઉર્મિલાની વિદાય લેતા પહેલાં
લક્ષ્મણે તેને આલિંગન આપ્યું. તેની દ્રષ્ટિ સાથે તે દ્રષ્ટિ મેળવી પછી દીર્ઘ નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે. લક્ષ્મણ એટલે કે ત્યાંથી ચાલે છે. લક્ષ્મણ જાય છે. એની પીઠ પર જોઈને ધૈર્યની મૂર્તિ સમી ઉર્મિલા હાય કહીને ત્યાં મૂર્છા ખાઈને પડી જાય છે. તો કે જ્યારે લક્ષ્મણ ત્યાંથી આગળ વધે છે ત્યારે હાય કહીને મૂર્છા થઈને શું કહે તો કે ઉર્મિલા છે તે ત્યાં ઢળી પડે છે, પડી જાય છે. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ વખતે પણ બોર્ડમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે, તો ખાસ તમારે યાદ રાખવાનું છે. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ થાય છે અને શા માટે? તો કે ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે. તો કે ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે. કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિ પણ આંસુને રોકી શકતા નથી. એ સૌની રોકકળથી વાતાવરણ શોકમય બની જાય છે. આથી ધમાલ ન કરો એમ કહીને કવિ સૌની આંસુ રોકવાની વારંવાર વિનંતી કરતા હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. અહીં વિદ્યાર્થી મિત્રો લગભગ 8 ગુણના નહીં પરંતુ તમને 4 ગુણના પ્રશ્નો એક પૂછવામાં આવતો હોય છે. તમને 2 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખી અને 4 ગુણ મેળવી શકો છો. આ વખતે થોડુંક બ્લુપ્રિન્ટમાં ફેરફાર છે એટલે 8 ગુણ નહીં પરંતુ 4 ગુણનો તમને એક પ્રશ્ન આપવામાં આવશે. તેમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે ખાસ બોર્ડમાં પરીક્ષામાં પૂછાયો છે કે રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખવાનો છે. તો કે રામબાણનો અર્થ શું છે તેનું તમારે આપણે શબ્દોમાં લખવાનું થાય તો તમે લખી શકો કે સાચા હૃદયથી જે પરમાત્માની જે પ્રભુની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમ તત્વ સાથેની અનુભૂતિ થાય છે. તેમને રામબાણ વાગ્યા છે. તો કે જે પ્રભુની સાચી રીતે ભક્તિ કરે તેને રામબાણ વાગ્યા કહી શકાય. પ્રભુના બાણ વાગ્યા છે તો કે પ્રભુના પ્રેમરૂપી બાણ વાગ્યા છે, પણ એમાં તેમને બાણની વેદના થતી નથી. તો કે એ બાણ એવા છે જેની એમને એ લોકોને વેદના થતી નથી. એ તો પ્રભુ રૂપી પ્રેમના બાણ છે. એટલે કે પ્રભુની ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે પ્રભુની ભક્તિના તેમને બાણ વાગ્યા છે. આ તો તેમને મન એક વરદાન છે. સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે, તેમને સમર્પિત કરી દીધું હોય છે. પરમાત્મા એ જ તેમનું સર્વસ્વ છે. સત્યરૂપ ઈશ્વરને શરણે જેવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈનું સ્થાન નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થઈ જાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની વહારે આવતા હોય છે, તેમની રક્ષા કરે છે, તેમને ઉગારે છે, તેમનો ઉદ્ધાર કરે છે. રામબાણ પદનો આ મર્મ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12 છે. આ તમને અથવામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જુઓ ગઝલનો મર્મ સમજાવો. તો કે જુઓ ગઝલનો અર્થ શું થાય તેને તમારે સમજાવવાનું થાય તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે જુઓ ગઝલમાં કવિ જે અશક્ય છે, તો કે કવિ એવું કહે છે કે જે વસ્તુ અશક્ય છે તેને પણ એકવાર શક્ય કરવાનો પ્રયત્ન કરો. એને શક્ય કરી શકાય કે નહીં તે ચકાસણી જોવાનું કહે છે. જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી. દરેક શેરમાં કવિ આ જ ભાવે 2 જુદી જુદી વસ્તુને સામસામે મૂકીને સમજાવ્યો છે. પથ્થર જડ છે, તેને બોલાવવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ તે વ્યર્થ છે. જીવનમાં દરેકને મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં વૃક્ષની જેમ ડાળ ફેલાવીને છાયારૂપ બનવું એટલે કે ઉપકારકાર બનવું બહુ જ મુશ્કેલ હોય છે. તો કે જીવનમાં આપણે દરેક વ્યક્તિને મળી તો શકીએ છીએ, પરંતુ તે વ્યક્તિના જીવનમાં આભારી બનવું બહુ જ મુશ્કેલી હોય છે. તેના જીવનમાં કંઈક ઉપકાર કરી જવું એ બહુ જ મુશ્કેલ હોય છે. એવું દરેક લોકો કરી શકતા નથી એવું કવિ કહેવા માગે છે કે કોઈને નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરે તેને જ સાચો વ્યક્તિ કહી શકાય છે. બીજાને મદદરૂપ કરવા માટે હૃદયની ઉદાર ભાવના જોઈએ. તેથી પરોપકારની ભાવના હોવી સહેલી બાબત નથી. કવિ નગરને બાળક જેવું અબોધ કહે છે, કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી લલચાઈ જાય છે. કાચબાની ધીમી ગતિ પરથી સમય જાણી શકાતો નથી. તો કે કાચબાની જે ધીમી ગતિ હોય તેનાથી આપણે કોઈ સમયને પારખી શકતા નથી. ધીમી ગતિથી સમય ઉલટાવી શકાતો નથી. રેત શીશીને ઉલટાવવાથી સમય બદલી શકાતો નથી. તો કે ઘડિયાળનો કાંટો પાછળ કરીએ તો શું સમય પાછો આવી જશે? ના. રેત શીશીને ઉલટી કરી દઈએ તો શું સમય પાછો આવી જશે? ના. તો તમારે સમય સાચું કામ કરો તો જ તે સમયનો તમારો સદુપયોગ ગણાય, બાકી તો તમારો સમય વ્યર્થ ગયો
ગણાય. અહીં પણ કાચબો અને રેતી શીશીની સામસામા મૂકીને સમયની ગતિનો અંદાજ આપ્યો છે. આયનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એની સાથે સંબંધો બાંધી શકાતા નથી. એ માટે તો કોઈને આંખોમાં અર્થાત હૃદયમાં સ્થાન આપવું જરૂરી હોય છે. આમ કવિએ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યતાનો પ્રવેશ કરાવી શકાતો નથી એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને દર્શાવ્યું છે.